अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 11 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 2 પાઠ નંબર 12 બૈન તિલમીઝી વલ ઉસ્તાઝી વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે એને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વાતચીત એમાં વિભાગ નંબર 2 એનો અભ્યાસ કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। આગળનું સેન્ટેન્સ આગળનું વાક્ય હતો આદિલુન ઇન્ના ફસલના હાઝા અસબહા મુઝદહમન જિદ્દન। આદિલુન એટલે આદિલ, ઇન્ના ફસલના આપણે વર્ગખંડ, ઇન્ના ફસલના ફાસ્વાદલામ ફસલુનો મિનિંગ થાય છે વર્ગખંડ, નૂન અલિફ નાનો મિનિંગ થાય છે આપના આપનો, હાઝા હાઝા એટલે આ, અસબહા પડે છે, મુઝદહમન સકડો એને ખૂબ જ નાનો, જિદ્દન બહુ, જિદ્દન એટલે ખૂબ જ બહુ। આદિલે શું કહ્યું? ઇન્ના ફસલના હાઝા અસબહા મુઝદહમન જિદ્દન। આદિલે કહ્યું આપણે આ વર્ગખંડ ખૂબ જ અથવા તો બહુ સકડો પડે છે, એને આ વર્ગખંડ સકડો છે, હમણાં જ નાનો પડે છે। તો શું કરીએ આગળ જોઈશું। મા રાયુકા અનંતકિલા ઇલલ ફસલી। મા રાયુકા શું તમારો મંતવ્ય છે? મા મીમ અલીફ ઝબર મા, માનો મિનિંગ થાય છે શું, માનો મિનિંગ થાય છે શું। અનંતકિલા નંતકિલા ઇન્તિકાલ મુંતકિલથી છે, મુંતકિલ એટલે એક જગ્યાથી બીજી જગ્યા જવું। અનંતકિલા કે આપણે સ્થળાંતર કરી લે અથવા તો એક જગ્યાથી બીજી જગ્યાએ અથવા તો બીજા વર્ગખંડ તરફ જઈ। इलल फसली आगड़ छे, इलल फसली वर्गखंड है ना, अपने वर्गखंड जो है अपनी जो क्लास है अपने बदल लेवे। इसके बारे में आपका क्या ख्याल है? उसने किससे पूछा? आदिल ने शिक्षक से पूछा है ना, उसके उस्ताद से पूछा। समझ गया? मा रायुका अनंतकिला इलल फसली। मा रायुका શું, માં એટલે શું, રાયુકા તમારો મંતવ્ય છે, અનંતકિલા કે આપણે સ્થળાંતર કરી લે, ઇલલ ફસલી વર્ગખંડ એને વર્ગખંડ આપણે બદલી લે। તમારો શું મંતવ્ય છે એને શિક્ષકથી સવાલ પૂછ્યું, તમારો શું મંતવ્ય છે કે આપણે વર્ગખંડ સ્થળાંતર કરી લે। આગળ અલ્લઝી ફી તાબી કિસ્સાની, અલ્લઝી ફી તાબી કિસ્સાની, અલ્લઝી જે ફી તાબકી माड़े छे, ताबह कहते हैं माले को, अपने कहते हैं एक माला दूसरा माला तीसरा माला इस तरह, ताबकी माल यानी माड़ा। असानी बीजा, सानी એટલે બીજા, સલાસા હોય તો ત્રીજો માળો બરાબર ને આહાદુન હોય તો પહેલો માળો। તો અહીંયા છે અલ્લઝી જે અલ્ફિતાબકી માળે છે, અસાની બીજા જે બીજા માળે છે એને જે વર્ગખંડ બીજા માળે છે તે વર્ગખંડ તરફ આપણે તે વર્ગખંડ લઈ લે અથવા તો તે વર્ગખંડ તરફ આપણે જતા રહે। ફઇન્નહુ ખાલિન આના, ખાલિન જુઓ, ફઇન્નહુ તે, ખાલિન એટલે ખાલી છે, ખાલિન એટલે ખાલી છે, અલ આના હમણાં। આદિલે શું કહ્યું? તે હમણાં
ખાલી છે, હે ને? હમણાં તે ખાલી છે. જે વર્ગખંડ ખાલી છે તે વર્ગખંડ તરફ આપણે જતા રહે. આગળ અલ મુદર્રિસુ ઇન્ના હાઝા રાયુન સદીદુન. મુદર્રિસે શું કહ્યું? શિક્ષકે શું કહ્યું? અલ મુદર્રિસુ એટલે શિક્ષક. ઇન્ના હાઝા, હા આ, હાઝા એટલે આ. ઇન્ના અહીંયા ઇન્નાનો મિનિંગ નહીં થાય. ઇન્ના એટલે બેશક, આ બેશક તો નહીં. હાઝા એટલે આ. રાયુન प्रस्ताव, तुम्हारी राय, तुम्हारा मशोरो है ना. अपने मशोरा कहते, किसी से मशोरा लेते, कोई से सलाह लेते, कोई की राय लेते, तो उसको कहेंगे रायुन. तुम्हारी राय, તમારી જે સલાહ હોય તે. સદીદુન યોગ્ય છે. सदीद એટલે योग्य છે, मानने वाली है. तुम्हारी राय जो है वो बराबर है. अल मुदर्रिसु એટલે શિક્ષક. इन्ना हाजा आ रायुन प्रस्ताव सदीदुन योग्य છે. આગળ શિક્ષકે કહ્યું આ પ્રસ્તાવ યોગ્ય છે. તમારી આ રાય જે છે એ યોગ્ય છે. સઅકલ્લિમુલ મુદીરા ફીહી, પણ સઅકલ્લિમુ હું આ વિશે વાત કરીશ. સઅકલ્લિમુ, અકલ્લિમુ કલામુનથી છે. કલામુન એટલે વાત, અકલ્લિમુ એટલે હું વાત કરીશ. અલ मुदीरा संचालक साहेब. मुदीर, मुदीर प्रिंसिपल को कहते हैं. जो आचार्य होता है उसको कहते हैं अरबी में मुदीरुन. मुदीरुन એટલે संचालक, आचार्य, प्रिंसिपल. अल मुदीरा ફીહી સાથે. શિક્ષકે શું કહ્યું? સઅકલ્લિમુલ મુદીરા ફીહી, હે ને? હું સંચાલક સાહેબ સાથે આ વિશે વાત કરીશ. હું પ્રિન્સિપલ સાહેબ સાથે આ વિશે વાત કરીશ. બરાબર. સંચાલકની જગ્યા તમે પ્રિન્સિપલ લખો, આચાર્ય લખો તો પણ ચાલશે. એમ કે મુદીરુનનું મિનિંગ થાય છે આચાર્ય, સંચાલક ને પ્રિન્સિપલ વગેરે. જઝાકલ્લાહુ ખૈર. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સાથે ગૂગલ ફોર્મ પણ છે અને તમારે ગૂગલ ફોર્મ પણ ભરવાનું છે. એટલે માટે ધ્યાનથી ભરજો અને અરબી અને ગુજરાતી ધ્યાનથી લખજો. અરબીમાં ઝેર ઝબર જોઈને લખજો. ઝેર ઝબર હોય, ઝેર ઝબરની સાથે મિનિંગ બદલાઈ જાય છે, તો ઝેર ઝબર સાથે